પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. પ્રસ્તાવના. ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરમાં જાણીતું છે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું. તેની ગૌરવભેર નોંધ લઈ શકાય. શિલ્પ. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે, જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. પ્રાચીન ભારતનું નગર આયોજન. ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવ્યા છે. આ નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. 1. શાસક અધિકારીઓનો ગઢ એટલે સિટડલ. 2. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. 3. સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. શાસક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે. અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા. એ પૈકી હડપ્પા અને મોહેન્જો-દડો નામના નગરો મહત્વના હતા. મોહેન્જો-દડો. ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધના એટલે કે પાકિસ્તાનમાં લારખાના જિલ્લામાં મોહેન્જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. મોહેન્જો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. નગર રચના. મોહેન્જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પ્લિન્થ એટલે પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા. શ્રીમંતોના મકાનો 2 માળવાળા અને 5 કે 7 ઓરડાવાળા હતા. સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળ અને 2 કે 3 ઓરડાવાળા હતા. સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર એટલે કે ગલીમાં પડતા હતા. અહીં દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનાગૃહના અવશેષો મળ્યા છે. હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. રસ્તાઓ. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને 1 થી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. તે ક્યાંય વળાંક નહીં લેતા.
સીધા જ જતા હતા. આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય છે. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. ગટર યોજના. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. નગરમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળ કૂવો હતો. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. જાહેર સ્નાનાગાર. અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ મળી આવી છે. ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે. જાહેર મકાનો. મોહેન્જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવા 2 મકાનો મળ્યા છે. તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે. મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે, જે સૈનિકો માટેની બેરેક હશે. હડપ્પા. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે ઈસવીસન 1921માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી. રોપર. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર, શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીમડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, રોજડી, મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. સૌ પ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે. આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો, ચીજવસ્તુઓ વગેરે મળી આવ્યા છે. તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે તેવા પુરાવાઓ મળ્યા છે. ધોળાવીરા. ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન, મોટું, વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટેમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું. એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યો. ઈસવીસન 1990 રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું છે. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા છે. નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલ માટી, પથ્થર
અને ઈંટોમાંથી બનાવેલ છે. અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. લોથલ. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ ધોળકા તાલુકામાં ભોગવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. તેમાંથી માનવ વસાહતના 3 થર મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે મોટો ધક્કો એટલે કે ડોકયાર્ડ બાંધવામાં આવ્યો હતો. આ લોથલની વિશિષ્ટતા છે. આ ધક્કો, વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે. ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. લોથલ ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષે છે. મૌર્યકાલીન કલા. સ્તૂપ. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. અશોકના સમયના 5 સ્તૂપો જાણીતા છે. 1. સાંચીનો સ્તૂપ. 2. સારનાથનો સ્તૂપ. 3. બેરથનો સ્તૂપ. 4. નંદનગઢનો સ્તૂપ. અને 5. ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. ઉપરાંત ચૈત્યો, વિહારો, મઠો બનાવવામાં આવ્યા છે. સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહો જલાલીનો અને શિલ્પ સ્થાપત્યનો યુગ હતો. સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફા વિહારો, ચૈત્યો એટલે કે ઉપાસના ગૃહો અને સ્તૂપોની ભેટ આપી છે. સાંચીનો સ્તૂપ. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. તે હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો. આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. સ્તૂપનું રેખાચિત્ર. હર્મિકા. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ વાડને હર્મિકા કહે છે. તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. મેધી. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને મેધી કહે છે. તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણાને માટે કરવામાં આવે છે. પ્રદક્ષિણા પથ. મંદિર અથવા પૂજાના સ્થળોની ચારે બાજુએ બનેલા સામાન્ય ઊંચાઈએ આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે. હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તે રીતે એ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. તોરણ. તોરણ એટલે પ્રવેશ દ્વાર. તેના 2 ઊંચા સ્તંભો આવેલા હોય છે અને તેની ઉપરના ભાગમાં આડા કલાત્મક આકારે બિંબ હોય છે. તોરણની અંદર થઈને શ્રદ્ધાળુ જન સમુદાય પ્રવેશ કરે છે. સ્તંભ લેખો.
સ્તંભ લેખો એક જ શિલામાંથી બનાવેલા હતા. સમ્રાટ અશોકના ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવતો હતો. આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધ ગયાના બોધિ વૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા, જે બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કર્યા છે. એક ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવાય છે. ઉપરાંત હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો ગણાય છે. શિલાલેખ સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્માજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે. કાષ્ઠશિલ્પ, પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્યો કલાના ઉત્તમ નમૂનાઓની પ્રતીતિ કરાવે છે. લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યા છે, જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. આ શિલાલેખો પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જૌગડા એટલે કે ઓડિશા અને ચેન્નઈ વગેરે સ્થળેથી મળ્યા છે. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારનો શિલાલેખ છે. ઉપરાંત ગુજરાતમાં પાલિતાણા, શેત્રુંજય પર્વત પરના જૈન મંદિરો, અમદાવાદના હઠીસિંહના જૈન દેરાસરમાં ઈસવીસન 1847માં સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા. આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. ચૌલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. ગુપ્તકાલીન કલા ગુપ્ત યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો. જબલપુરનું એટલે કે નીનાવાનું પાર્વતી મંદિર, ભુમરા એટલે નાગોડાનું શિવ મંદિર, એરણ એટલે મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપો, ચૈત્યો, મઠો, વિહારો, ધ્વજ, સ્તંભો વગેરે ગુપ્તયુગની કલાઓના નમૂના છે. આ ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બુદ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફા, વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોચ્ચ નમૂનાઓને લીધે ગુપ્ત યુગ કલાનો સુવર્ણયુગ કહેવાય છે. ગુફા સ્થાપત્ય ગુફાઓ ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. ઔરંગાબાદ પાસે આવેલ
અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફાઓ, ઓરિસ્સામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી, ખંડગીરી અને નીલગીરી ગુફાઓ, બાઘની ગુફાઓ, ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે. ગુજરાતમાં ખંભાલીડા એટલે કે ગોંડલ, ઢાંક એટલે કે રાજકોટ, જૂનાગઢ ખાતે 3 ગુફા સમૂહો, તળાજા, સાણા વગેરે સ્થળે ગુફાઓ મળી આવેલ છે. અશોકના ગુફા લેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. તેમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કાર્યોની વિગતો છે. આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે. ગુજરાતની ગુફાઓ. જૂનાગઢ ગુફાઓ. જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે. બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફા બાવા પ્યારાના મઠ પાસે આવેલ છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે. તે ઈસવીસનના આરંભની 1-2 સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે. ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 મજલામાં આવેલ છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ. ખાપરા કોડિયાની ગુફાઓ. કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય. ગુફાઓને નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ આવેલ છે. આ ગુફા ઈસવીસન 3જી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે. ખંભાલીડા ગુફા. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ ઈસવીસન 1959માં શોધાઈ છે. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બૌદ્ધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2જી-3જી સદીની છે. તળાજા ગુફા. શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે. એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોથી આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની છે. સાણા ગુફા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. ઢાંક ગુફા. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી આવેલો છે. ઢાંકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. ઝિંઝુરી ઝર. ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની ઝિંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેમ મનાય છે. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ.
કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કુલ 2 ગુફાઓ છે. ઈસવીસન 1967માં આ ગુફાઓ કેકા શાસ્ત્રીએ શોધી કાઢી છે. કડિયા ડુંગર ગુફા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. અહીં ગુફા સ્થાપત્ય બેનમૂન છે. એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. સ્તંભના શિરોભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. રથ મંદિરો. દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. કાંચીનું, કૈલાશનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. દરેક રથ મંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. આ રથોના નામ 5 પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. મંદિર સ્થાપત્ય. મંદિરો. મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે. કેટલાક સપાટ મંદિર છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર, નાલંદા એટલે કે સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમા શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય છે. તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે. ચૌલ વંશની રાજધાની થંજાવુરમાં હતી. અહીં બૃહદેશ્વરનું મંદિર ચૌલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે. ગોપુરમ સ્થાપત્ય. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ વેગવંતુ બનાવ્યું. તેમણે મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી. આ મંદિરના દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે. મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો હતો. કાંચી અને મદુરાઈના મંદિરોનો ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે. મંદિરનું રેખાચિત્ર. ગોપુરમ. ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. ગોપુરમને મજબૂત બનાવવા માટે તેના નીચેના 2 માળને ઉર્ધ્વાકાર બનાવવામાં આવે છે. મંડપ. આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે. અહીં ભાવિક ભક્તો એકત્રિત થઈને કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે. ગર્ભગૃહ.
ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધારયુક્ત ઓરડો હોય છે, જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. સામાન્યતઃ 4 ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચોરસ હોય છે. ગુજરાતમાં તેને ગભારો કહે છે. વિમાન મંદિરનો જ એક ભાગ છે, જે વર્ગાકાર અથવા ઢોળાવ આકારમાં રચવામાં આવે છે. તે ઘણા માળ સાથે પિરામિડ જેવા હોય છે અને ઉપરનો ભાગ શિખર તરફ જાય છે. શિખર ગર્ભગૃહના સૌથી ઊંચાણવાળા બાહ્ય ભાગ ઉપર અણીદાર બનાવવામાં આવેલી આકૃતિને શિખર કહે છે. આવા શિખરોને પિત્તળ કે સોનાથી મઢવામાં આવે છે. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિઓની આગવી વિશિષ્ટતા છે. નટરાજની કાંસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે. ચોલ મંદિરો કલા સ્થાપત્યને ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે. મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. તે વિશાળ જગ્યાએ પથરાયેલું છે. મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે. ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. શિખરબદ્ધ તેમજ ભવ્યાતિભવ્ય એવા આ મંદિરની શૈલી બીજા મંદિરો કરતા તદ્દન જુદી હતી. જૈન મંદિરો, દેરાસરો. ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિર આવેલા છે. રાજગૃહમાં વૈભાર, વિપુલાચલ, રત્નાગિરી, ઉદયગિરી અને શ્રમણગિરી નામના 5 જૈન મંદિરો છે. સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે. તેને મધુવન કહે છે. અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. ગુજરાતમાં જૈન દેરાસર પાલિતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રણકપુરમાં જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલા કારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા, જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ, વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ લુણ વસહી નામના દેવાલયો તેમની અજોડ કારીગરી અને આરસ પહાણમાં બારીક મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાથી જગવિખ્યાત છે. મોઢેરાનું સૂર્ય મંદિર. ગુજરાતના મોઢેરા એટલે કે પાટણ ખાતે આવેલ સૂર્ય મંદિર ઈસવીસન 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ
મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું હતું. મધ્યકાલીન સ્થાપત્ય. મધ્યયુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાય એટલે કે ધર્મશાળાના સ્થાપત્યો આવેલા છે. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવ્વત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. તેમજ કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ અજમેરમાં છે. બંગાળ. બંગાળ પ્રાંતમાં પંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું. સ્થાપત્ય ક્ષેત્રે આ પ્રાંતે પોતાની અલગ વિશિષ્ટ શૈલી વિકસાવી હતી. જૌનપુર. જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી હતી. તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે. તેની દિવાલો અને છત ઉપર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. માળવા. સુલતાનોના રક્ષણમાં માંડુની ઇમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે તથા ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. આ ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ ખૂબ નકશીદાર છે. તેમાંય હોશંગા શાહનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે. અન્ય પ્રાંતો. આ ઉપરાંત કાશ્મીર એટલે કંગુર બુરજ, બહમની સુલતાનોએ બીડર ગુલબર્ગાની અનેક ઇમારતો અને મહમૂદ ગાવાની મદ્રેસા, બીજાપુરનો ગોળ ગુંબજ તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્ય કલામાં હમ્પીનું વિઠ્ઠલ સ્વામી અને હજારા રામ મંદિર તેમજ ગોપુરમ તથા કલાત્મક નકશી કલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે. ગુજરાતની સ્થાપત્ય કલા. ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિ તોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરાઓ, ઝરૂખાઓ, ઘુમ્મટો, તોરણો, કુવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ પક્ષીઓની આબેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિભવ્ય ગણાય છે. મંદિરો. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ છે, જેવા કે ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ, રણછોડરાયજી મંદિર, ડાકોર, સૂર્ય મંદિર, મોઢેરા, હાટકેશ્વર મહાદેવ, વડનગર, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર, દ્વારકા, બહુચરાજી મંદિર, મહાકાલી મંદિર, પાવાગઢ, સ્વામિનારાયણ મંદિરો,
બ્રહ્માજી મંદિર ખેડ બ્રહ્મા, ખોડિયાર માતાજી મંદિર ભાવનગર, આશાપુરા માતાનો મઢ કચ્છ વગેરેના મંદિરોનો સમાવેશ થાય છે. મસ્જિદો. અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલાએ બંધાવી હતી. ઈસવીસન 1424માં એમાં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, મસ્જિદ, સરખેજનો રોજો, ઝૂલતા મિનારા. અમદાવાદ રાણી સિપ્રીની મસ્જિદ જે મસ્જિદે નગીનાના નામે ઓળખાય છે. આ ઉપરાંત જામી મસ્જિદ ચાંપાનેર અને ગુજરાતના મોટા શહેરોમાં મસ્જિદો આવેલી છે. જૈન દેરાસરો. જૈન મંદિરો. હઠીસિંહના જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલીતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માંગી લે તેવા છે. ગુજરાતની વાવ. અડાલજની વાવ, દાદાહરીની વાવ એટલે દાઈહરીની વાવ અમદાવાદ, રાણકી વાવ પાટણ, હીરા ભાગોળ, ડભોઈ વગેરે સુંદર વાવો આવેલી છે. આ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ અમદાવાદ, રુદ્રમહાલય સિદ્ધપુર, સહસ્ત્રલિંગ તળાવ પાટણ, શામળશાની ચોરી, તાનારીરી સમાધિ, કીર્તિ તોરણ વડનગર, મુનસર તળાવ વિરમગામ, મલાવ તળાવ ધોળકા વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે. આજે ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્ય કલા કારીગરી અને કોતરણીના ક્ષેત્રે તેજસ્વી તારલાની જેમ ઝળહળી ઉઠ્યું છે. મસ્જિદનું રેખાચિત્ર. ગલિયારા. મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો. કિબલા. સ્થાપત્યનો આ ભાગ મસ્જિદ અથવા નમાઝ પડવાના હોલની દિવાલ છે જે હંમેશા મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે. લીવાન. મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને લીવાન કહે છે. મકસુરા. મસ્જિદના કિબલા દિવાલના અંત ભાગને મકસુરા કહે છે. રેલિંગ દ્વારા આ ભાગને અલગ કરવામાં આવેલ હોય છે. મહેરાબ. મહેરાબ કિબલા દિવાલમાં બનેલા ભાગને કહે છે. તે મોટે ભાગે એક સામાન્ય માનવીની ઊંચાઈ જેટલો હોય છે. તે મક્કા તરફની સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ પશ્ચિમ દિશામાં હોય છે. સહેન. સ્થાપત્યનો આ ભાગ મસ્જિદનું પ્રાંગણ કહેવાય છે જેમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ પ્રેયર માટે એકત્રિત થાય છે.